નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના મોટા વરાછામાં આગની ઘટનામાં 17 વર્ષીય યુવકનું મોત. કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી હતી આગ. આનંદધારા સોસાયટીમાં બની હતી ઘટના. આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં 7 લોકો હતા. તમામ લોકો જેમ તેમ કરીને જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળ્યા. 17 વર્ષનો પ્રિન્સ બહાર નીકળી શક્યો નહીં. આગમાં ફસાઈ જતા તેનું મોત થયું. 17 વર્ષીય દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ. મૃતક પ્રિન્સ બાયર સાયન્સમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. હું વિપુલ સોહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. આજે રાત્રે મારા સાથી કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાને ત્યાં ખૂબ દુઃખદ ઘટના બની ગઈ હતી. રાત્રે 2 વાગ્યા આસપાસ એમના ઘરે પહેલા માળ ઉપર કોઈ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ઘરના બધા સભ્યો બીજા માળે સૂતા હતા. જ્યારે જાણ થઈ ત્યારે જીવ બચાવવા માટે નીચે જવા માટે ગયા, પરંતુ નીચે જઈ શક્યા નહીં. એટલે પછી ઉપર અગાસી ઉપર ગયા અને બાજુની અગાસી પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ આ અફડાતફડીમાં, આ ધુમાડાની ગુંગળામણમાં દુર્ભાગ્યવશ કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાનો નાનો દીકરો પ્રિન્સ, જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, 17 વર્ષનો હતો, એ દીકરો એમનું અવસાન થયું છે. ખૂબ દુઃખદ ઘટના છે. આ ઘટનામાં અમે સૌ જીતુભાઈના પરિવાર સાથે છીએ. ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સુતા હતા, રાત્રે 2 વાગે આગ લાગી, ખબર પડી. આપણા તરીમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા. એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી, અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા. બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો કે એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો. એ ન નીકળી શક્યો. પ્રિન્સ કેટલો અભ્યાસ કરતો હતો, કઈ રીતે? પ્રિન્સ 12માં ભણતો સાયન્સમાં, ને 17 વર્ષ ઉંમર હતી.